ડભોઈ તાલુકાના પારા ગામ નજીક આવેલી ઓરસંગ નદીના કાંઠે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નદી કિનારે માછીમાર કરી રહેલા એક શ્રમિક આધેડ પર મગરે ઓચિંતો હુમલો કરી તેમને ઊંડા પાણીમાં ખેંચી જઈ મોતને ઘાટ ઉતાર્યા છે. આ જીવલેણ હુમલાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ. સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મૃતક આધેડની ઓળખ રઝિયારિયાભાઈ ઉર્ફે દિનેશભાઈ નરસુભાઈ નાયક તરીકે થઈ છે, જેઓ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની હતા. તેઓ પારા ગામના એક સ્થાનિક ખેડૂતના ખેતરમાં પરિવાર સાથે રહીને મજૂરી કામ કરતા હતા. ઘટનાના દિવસે દિનેશભાઈ ઓરસંગ નદી કિનારે માછીમારી કરી રહ્યા હતા, ત્યારે અચાનક ઘસી આવેલા મગરે તેમના પર ત્રાટકીને નદીના પાણીમાં ખેંચી ગયો. મગરે તેમની છાતી અને બરડાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. થોડીવાર બાદ મગર મૃતદેહને છોડીને જતો રહેતા સ્થાનિકોએ લાશને બહાર કાઢી હતી. આ ઘટનાને પગલે વન વિભાગની ઢીલી નીતિ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે ડભોઈ વન વિભાગ દ્વારા પારા ગામ, ભાલોદરા અને ગામડી જેવા સંવેદનશીલ વિસ્તારોમાં માછીમારી પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે અને કડક પેટ્રોલિંગ ગોઠવવામાં આવે. બીજી તરફ ચાંદોદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.